નમસ્કાર મિત્રો, પ્રકાશ જાલિયાજ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ એમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એની શોર્ટ નોટ નંબર 1 પાયરોટેકનિક્સ જોવાની છે. પાયરોટેકનિક્સ એટલે કે ફટાકડા બનાવવાની કળા. તો ધ સાયન્સ ઓફ ફાયર વર્ક્સ ઇઝ કોલ્ડ એઝ પાયરોટેકનિક્સ, એટલે કે ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને આપણે પાયરોટેકનિક્સ તરીકે ઓળખીએ છીએ. પાયરોટેકનિક્સ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ અ ગ્રીક વર્ડ, એટલે કે પાયરોટેકનિક્સ શબ્દ જે છે એ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. ધ વર્ડ પાયરોટેકનિક્સ ઇઝ મેડ ઓફ ટુ વર્ડ્સ, એટલે કે પાયરોટેકનિક્સ શબ્દ જે છે એ બે શબ્દોમાંથી બનેલો છે. ધીઝ વર્ડ્સ આર ફાયર એન્ડ ટેકનિક્સ, એટલે આ બે શબ્દો છે, એક ફાયર અને ટેકનિક્સ, એટલે કે પાયરોટેકનિક્સ શબ્દ બે ભાગનો બનેલો છે, ફાયર અને ટેકનિક્સ. હવે એમાં ફાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક્સ મીન્સ એન આર્ટ, એટલે કે જે પાયરોટેકનિક્સ શબ્દમાં ફાયર શબ્દ જે છે એનો અર્થ થશે અગ્નિ અને ટેકનિક્સ શબ્દનો અર્થ થશે કળા. પાયરોટેકનિક્સ ઇઝ યુઝડ ઇન મેકિંગ ફાયરવર્ક્સ, પાયરોટેકનિક જે છે એ ફટાકડા બનાવવામાં વપરાય છે. પાયરોટેકનિક્સ હેઝ સ્પેશિયલ મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, એટલે કે પાયરોટેકનિક્સમાં જે વિશેષ વસ્તુઓ અને સિદ્ધાંતો હોય છે. પાયરોટેકનિક્સ હેઝ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ, એટલે કે પાયરોટેકનિક્સમાં હીટ એટલે કે ગરમી હોય છે, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ અને સાઉન્ડ એટલે અવાજ આમાં હાજર હોય છે. પાયરોટેકનિક્સ હેઝ સમ કેરેક્ટરિસ્ટિક્સ ટુ, એટલે પાયરોટેકનિક્સમાં કેટલીક લાક્ષણિકતાઓનો પણ સમાવેશ થાય છે. પાયરોટેકનિક્સ હેઝ ઓલ્સો ઇન્ક્લુડ્સ સેફ્ટી મેચિસ ટુ ધી રોકેટ બુસ્ટર્સ, એટલે કે પાયરોટેકનિક્સ એ માત્ર ફટાકડા બનાવવાની કળામાં નથી આવતું, પણ એની સાથે સાથે આપણા ઘરમાં વપરાતી દિવાસળીથી માંડી અને જે સ્પેસ શટલમાં રોકેટ જે વપરાય છે એ તમામનો આમાં સમાવેશ થાય છે. સેફ્ટી મેચ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ, એટલે કે આપણા ઘર વપરાશમાં જે વપરાય છે દિવાસળી એ પણ એક પાયરોટેકનિક્સનું જ એક યંત્ર તરીકે માનવામાં આવે છે. મિત્રો, હવે પછી આપણે શોર્ટ નોટ નંબર 2 બ્લેક પાવડર સાથે ફરીવાર મળીશું. ટિલ ધેટ ટેક કેર એન્ડ બાય બાય. જય હિન્દ.